સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી. સુરતના ડુમ્મસ બીચ પર પાલિકાનું સઘન ચેકિંગ. ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી. 68 સંસ્થાઓમાં ચેકિંગ કરી 103 સેમ્પલ લેવામાં આવ્યા. 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ આપવામાં આવી. રેલવે અને બસ સ્ટેન્ડ પર 260 સંસ્થાઓનો પણ તપાસ હાથ ધરવામાં આવી. ડસ્ટબિન ન રાખતી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી. સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ 674 સંસ્થાઓમાં ચેકિંગ. 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો. જ્યારે કસૂરવાર સંસ્થાઓ પાસેથી 4.36 લાખના દંડની વસૂલાત કરવામાં આવી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી. અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમ્મસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી. સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે. અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે. અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે. અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચમાં વસૂલાત કરેલી.